brain tumor and infratemporal below the tentorium cerebellum ની નીચે ટ્યુમર. The most common brain tumor infra છે, ઓકે, એટલે એની just below tumor is located in the posterior third of the brain, primary in the cerebellum, એટલે cerebellum માં start થાય છે and brain stem માં, and accounts for the frequency of the symptoms resulting from the increased intracranial pressure. A supratentorial tumor is located within the uh, anterior two-third of the brain, mainly the cerebrum. આપણે શું વાત કરી અત્યારે? નીચે ઇન્ફ્રાટેન્ટોરિયલ ની વાત કરી. ઇન્ફ્રા મીન્સ બિલો, બરાબર. ટેન્ટોરિયમ સેરેબેલાઈ ની બીચ, એટલે જસ્ટ વિચારો સેરેબેલમ એટલે નાનું મગજ, ત્યાં આગળની વાત કરી. અને બીજું છે એક ટ્યુમર જે સુપ્રાટેન્ટોરિયલ છે, તો ઉપરની સાઈડ સેરેબેલમ ની ઉપર શું સિચ્યુએટેડ છે? સેરેબ્રમ સિચ્યુએટેડ છે, તો સેરેબ્રમ ની વાત કરે છે. The sign symptom of the brain tumor depends on the anatomical location and size, and to some extent on the age of the child. A number of tests may be used in the neurological evaluation. But the most common diagnostic procedure is MRI, which determines the location and extent of the tumor. Therapeutic management includes surgery, radiation, chemotherapy. The treatment of choice is total removal of the tumor without residual neurological damage. જો અહીંયા ખાસ લખવું પડે કે ટ્યુમરનું તો ટોટલ રિમૂવલ કરવું જ પડશે, પણ રેસિડ્યુઅલ ડેમેજ એટલે એની આજુબાજુના સેલ ટિશ્યુનું ડેમેજ ના થઈ જવું જોઈએ. અધરવાઇઝ there is a chance of blindness, speech deformity, બરાબર, પેરાલિસિસ, કોઓર્ડિનેશન ના હોય, ઓકે, ફોરગેટફુલનેસ. ગૂગલ પર જોવા માટે લખી દો કે બ્રેઇન એન્ડ ઇટ્સ ફંક્શન કેવી રીતે કરજો. તો ફ્રન્ટલમાં કયું છે? તો જજમેન્ટ, ડિસિઝન મેકિંગ, મેમરી, લોજિકલ રીઝનિંગ. જે આ મામા છે, આ મામાના પપ્પા છે, આ દાદા છે, બધું દેટ ઇઝ ધ ફ્રન્ટલ વર્ક, બરાબર. પછી આગળની સાઈડના જે છે ને પ્રી મોટર એરિયા, તો ત્યાં આગળ બધું જ છે ને મોટરનો એરિયા છે. ત્યાંથી બ્રેઇન થી નીચેની બાજુ સપ્લાય આવે છે બોડીમાં. તમારો હાથ અહીંયાથી અહીંયા હલાયો, પગ હલાયો, મોઢાનું અને હાથનું કોઓર્ડિનેશન ખાવા માટે છે, બરાબર. આંખોથી જોઈએ છે તો પગ ત્યાં ખાડામાં મૂકતા નથી, તો પગનું અને આંખનું કોઓર્ડિનેશન, તો એવરીથિંગ ડન બાય ધ મોટર રીજન. જ્યારે પાછળનું સેરેબેલમની જસ્ટ ઉપરનું એરિયા છે, એક તો સેરેબ્રમમાં ઓક્સિપુટ એરિયા છે, તો ધેટ ઇઝ ફોર વિઝન. અને જે પાછળનો એરિયા છે ને એ બધો સેન્સરી વાળો છે. સેન્સરી એટલે એસેન્ડિંગ, બરાબર. નીચેની સાઈડથી, હાથમાંથી, પગમાંથી, બધી જગ્યાએથી સેન્સેશન બ્રેઇનમાં જશે. તો બેક સાઈડ ઓફ ધ બોડી ઇઝ ધ સેન્સરી રિજન, and front side of the brain and body, that is the motor region. એટલે અહીંયા એવું લખેલું છે કે as per the anatomical position, the brain tumor will give the symptoms. Now assessment. Headache. Why? Because there is an increase intracranial pressure. ટ્યુમરની સાઇઝ વધે એમ ત્યાં આગળ પાર્ટ જે છે CSF નો મોટામાંથી નાનો થાય, એટલે પાઇપમાં ધારો કે આપણે નેરો કરીએ છીએ તો ફોર્સ વધે છે, એવી રીતે ઇન્ક્રીઝ આઈસીપી થશે અને હેડેક થશે. That is worse on the awakening and improve during the day. Vomiting that is unrelated to the feeding or eating. Ataxia, seizure. બ્રેઇન ઇન્વોલ્વમેન્ટ હોય ને એટલે આપણને ક્લિયર કટ ખબર પડવા જ લાગે કંઈ પણ હોય ત્યારે, બરાબર. બિહેવિયરલ ચેન્જીસ, ક્લમ્ઝીનેસ, ઓકવર્ડ ગેટ. કોઈ બ્રેઇન લાઈક પાર્કિન્સોનિઝમ કે એવું કોઈ પેશન્ટ જુઓ ને તમે, તો એ તો ચાલે જ એવું ને કે આપણને એવું લાગે કે હમણાં પડી જશે, બરાબર. સ્ટોપ, ચાલતા ચાલતા એ સ્ટોપ ના થઈ શકે, યા તો સામે વોલ છે તો પણ એમની જે વોક સ્ટાઇલ છે બહુ ફાસ્ટ થઈ જાય, અથડાઈ જાય તો બી. Okay, so this is the incoordination. Diplopia, facial weakness. Okay, monitor for the sign of increased ICP in the child with the brain tumor and after a craniotomy. If sign of increased ICP occurs, notify the primary healthcare provider immediately. Pre-operative interventions.
Perform a neurological assessment at least every 4 hours. Institute seizure precautions and safety measures. Assess weight loss and nutritional status. Save the child's head as prescribed. Provide a favorite cap or a hat for the child. Shaving the head may also be done in the surgical suite. બરાબર હેડનું સેવિંગ કરો ને એ પહેલા પણ તમારે સ્ટરાઇલ થઈ જવાનું ઓકે ઓટી ગાઉન છે એવરીથિંગ શુડ બી વિયર ન્યુરોલોજીકલ અસેસમેન્ટ 4 અવરલી પરફોર્મ કરવાનું prepare the child as much as possible. Tell the child that they will wake up with a large head dressing. પહેલાથી તમે એને ઇન્ફોર્મ કરી રાખો. Now, post-operative intervention. Assess neurological and motor functions and level of consciousness. Closely monitor temperature, which may be elevated because of the hypothalamus and brainstem involvement during surgery. બરાબર કારણ કે હાઇપોથેલેમસમાં શું સિચ્યુએટેડ છે ટેમ્પરેચર રેગ્યુલેટિંગ સેન્ટર સિચ્યુએટેડ છે તો એ પણ અલ્ટર થશે તો ટેમ્પરેચર રેઝ થશે મેન્ટેન અ કુલિંગ બ્લેન્કેટ બાય ધ સાઇડ મોનિટર ફોર ધ સાઇન ઓફ રેસ્પિરેટરી ઇન્ફેક્શન મોનિટર ફોર ધ સાઇન ઓફ મેનિન્જાઇટિસ બરાબર મેનિન્જાઇટિસમાં જો એમણે સરસ લખી કાઢ્યું છે ઓપિસ્ટો થોમસ પોઝિશન છે તો એ જે પોઝિશન છે ને એ પણ ગૂગલ પર લખજો ઓકે પેશન્ટને લાઈક કન્વલ્સન આવે ને તો હેડ અને હીલ ઉપર સી શેપ નો શેપ બની જાય પેશન્ટ નો લાઈક ધનુષ જેવો બરાબર લાઈક હેડ અને હીલ ઉપર સી શેપ બને એવું દેન કર્નિંગ સાઇન છે અને બ્રુઝિનકી સાઇન છે એ બંનેમાં પણ અગેન ની પેઇન અને નેક પેઇન છે મોનિટર ફોર ધ સાઇન ઓફ ઇન્ક્રીઝડ આઈસીપી અગેન આમાં ઇન્ક્રીઝ આઈસીપી આવે એટલે તમારે બે સાઇન યાદ રાખવાના કયા બે યાદ રાખશો Headache. Yes, very good. Headache and vomiting. ઓકે એ બે ક્લાસિક સાઇન છે ઇન્ક્રીઝ આઈસીપી હોય ને એટલે એ બંને હોય જ મોનિટર ફોર ધ હેમરેજ ચેકિંગ ધ બેક ઓફ ધ હેડ ડ્રેસિંગ ફોર ધ પોસ્ટિરિયર પુલિંગ ઓફ ધ બ્લડ ઓકે કે ભાઈ આમ સુપાઈનમાં કેવી રીતે છે પાછળની સાઈડ બ્લડ જઈ નથી રહ્યું ને માર્ક ડ્રેનેજ એટલે કે લાઈક એવું કહેવા માંગે છે કે લાઈક 4 pm કેટલી ડ્રેનેજ 6 pm કેટલી ડ્રેનેજ વી શુડ ટ્રાય ટુ એસ્ટિમેટ વિથ અ માર્કર બેગની અંદર જ કે છે reinforce dressing if needed હા આખું સોક થઈ ગયું છે તો ફરી કરો and do not change dressing without a specific prescription બરાબર બસ પ્રિસ્ક્રિપ્શન હોય ને તો જ ઓપન કરવાનું ઓકે અધરવાઇઝ નહીં assess pupillary response sluggish dilated unequal pupils are reported immediately because they may indicate increased ICP and potential brainstem herniation. Monitor for a colorless drainage on the dressing or from the ears or a nose, which indicates cerebrospinal fluid and needs to be reported immediately. Assess for the presence of the glucose in the drainage. ખાસ જોઈ લેવાનું ગ્લુકોઝ પ્રેઝન્ટ છે ડીપ સ્ટિક થી assess the surgeon's prescription for the positioning, including the degree of the neck flexion. બરાબર જે બાજુ સર્જરી થઈ છે એ રીતના આપણે ખાસ પ્રિસ્ક્રિપ્શન જોવાનું મોનિટર intravenous fluid closely promote measures that prevent vomiting vomiting increase ICP આઈસીપી તો ઇન્ક્રીઝ થશે એટલે વોમિટિંગ તો થશે જ પણ જો વધારે વોમિટ કરશે ને વધારે હેડેક ને વધારે આઈસીપી ઇન્ક્રીઝ થશે રિસ્ક ઓફ ઇન્સિઝનલ રપ્ચર તો આવું થશે તો એના લીધે શું થશે કે ભાઈ ઇન્સિઝન ઉપર પ્રેશર આવે ને એ રપ્ચર થઈ શકે provide a quiet environment administer analgesic as prescribed provide emotional support to the child and parents promote optimal growth and development of the baby. Here,
The position after the craniotomy, which type of position you are going to give. Assess the surgeon's prescription for positioning. જે side નું હોય એ upside રહે એવી રીતે, okay? Including the degree of the neck flexion. If the large tumor has been removed, the child is not placed on the operative side because the brain may shift suddenly to the cavity. સમજ પડી કે ના પડી? જેટલું ટ્યુમર કાઢ્યું છે ને, બરાબર, તો એ નીચેની સાઈડ પર હશે ગ્રેવિટીમાં, તો બ્રેઇન જે આપણું વર્કિંગ સરખું સારું બ્રેઇન છે ને એ પણ શિફ્ટ થઈને જ્યાં ખાડો પડ્યો છે ને એ બાજુ સરકી જશે. ઓકે, શું લખ્યું છે? બ્રેઇન મે શિફ્ટ સડનલી ટુ ધ કેવિટી, જ્યાં ટ્યુમર ખાલી કર્યું ત્યાં. ઇન એન્ડ ઇન્ફ્રાટેન્ટોરિયલ પ્રોસિજર એટલે આપણે નીચેની સાઈડ નેક, પાછળની સાઈડ નેકની જસ્ટ અબાઉ, બરાબર, એટલે કે લાઈક સેરેબેલમ procedure. Child is usually in the position flat or on either side. સીધું સુવાડવાનું or either side. In a supratentorial procedure એટલે કે cerebrum પર, ઉપરની સાઈડ પર થોડું. The head usually is elevated above the heart level એટલે થોડું ફાઉલર જેવું. To facilitate cerebrospinal fluid drainage and to decrease the excessive blood flow to the brain to prevent hemorrhage. Never place child in a Trendelenburg position because it increases the intracranial pressure. કોઈ મને કહેશે Trendelenburg position એટલે શું? જેમાં લેગ્સનું પોઝિશનિંગ કરવાની. હા, એટલે legs above અને head નીચે, ઓકે, નીચે. એવી રીતે આમ ના હોય, straight position, that is Trendelenburg. Trendelenburg position એવું હોય તો Google માં નાખીને જોઈ લેવાનું. Trendelenburg, reverse Trendelenburg, reverse પણ હોય, બરાબર. Now moving further, metabolic and endocrine problems એટલે અહીંયા આગળ આપણે હોર્મોન ને એવું બધું ડિસ્કસ કરીશું, એના ઇફેક્ટ. First, fever. Fever is an abnormal body temperature elevation. A child's temperature can vary depending on activity, emotional stress. ઘણીવાર પેશન્ટ બચ્ચાઓ ક્યાંક ફરીને આવી જાય તોય તાવ આવી જાય, વધારે પડતું રમી લે તો પણ તાવ આવી જાય, કશુંક જોઈ લે તો પણ સ્ટ્રેસનું ફીવર આવી જાય, તો એ બધું ઇફેક્ટ કરે. ડિઝીઝ પ્રોસેસ તેમાં તો આવશે જ. મેડિકેશન, ટાઈપ ઓફ ક્લોધિંગ, મેડિકેશન થી પણ થાય, ટાઈપ ઓફ ક્લોધિંગ થી પણ થાય. The child is wearing, બધા ઘણી બહુ જ વધારે ગરમ ક્લોથ્સ વિન્ટરમાં પહેરે તો ચાઇલ્ડ બિચારું ગરમ થઈ ગયું હોય. ટેમ્પરેચર ઓફ ધ એન્વાયરમેન્ટ ઓલ્સો અફેક્ટ, સમર સિઝનમાં ખાસ. A fever in an infant less than 1 month is considered an emergency and the pediatrician would be contacted immediately if this occurs. Assessment findings associated with the fever provide important indications of the seriousness of the fever. Temperature elevation, normal temperature range of a child is 36.4 degrees centigrade to 37 degree points centigrade is considered to be fever. Flushed skin, warmed to touch, diaphoresis, chills, restlessness or lethargy. Monitor vital signs. Take the temperature via the electronic route or per agency procedure. Remove excess clothing and blankets. Reduce the room temperature and increase the air circulation. Use other cooling measures such as the application of a cool compress or to a forehead if the appropriate. Blanket એ બધું remove કરી દેવાનું, air circulation increase કરી દેવાનું, AC you can utilize. Administer antipyretics such as acetaminophen, मतलब કે paracetamol. If older than 6 months, ibuprofen as prescribed. Aspirin would not be administered in the children. Underline કરી દો, બરાબર.
very important. Never give aspirin below 2 years of age or below 5 years of age children unless specifically prescribed, because there is always risk for the Rey syndrome. Rey syndrome separately આવશે. Retake the temperature 30 to 60 minutes after antipyretic is administered. Provide adequate fluid intake and tolerate it and as prescribed. Okay, in fever, we should always give more fluid to the children. Monitor for the signs and symptoms that indicate the dehydration, electrolyte imbalance. Monitor laboratory values. Instruct the parents in how to take the temperature, how to medicate the child safety, and when it is important or necessary to call the primary healthcare provider. Now, regarding dehydration, dehydration is a common dehydration is a common fluid and electrolyte imbalance in the infant and children. In infant and children, the organs that conserve water are immature, placing them at a risk for a fluid volume deficit. Causes can include fever, decreased fluid intake, diaphoresis, vomiting, diarrhea, diabetic ketoacidosis, and extensive burns or other serious injuries. These are the simple causes. જો બધા જ તમે રિલેટ કરીને યાદ રાખશો ને તો યાદ રહી જશે. ઓકે, ફીવરમાં ડિહાઇડ્રેશન થાય because there is a sweating. Decreased fluid intake હોય અને summer season માં heat stroke. Diaphoresis means in any condition if there is excessive perspiration is there, then also dehydration થઈ જશે, because in children we know extracellular fluid is more અને extracellular fluid વધારે હોય તો એ વધારે જલ્દી dehydrated થાય. Vomiting, dehydration થઈ જશે. Diarrhea again. Diabetic ketoacidosis થશે, કોઈ juvenile diabetes વાળું બેબી છે, ઓકે, તો then they increase યુરિન આઉટપુટ. ડાયાબિટીક કીટોએસિડોસિસમાં કીટોનને રિલીઝ કરવા માટે, બોડીમાંથી કીટોન જાય એટલા માટે. ઓકે, બટ અગેન there is a chance for the dehydration. બર્ન્સની અંદર તો થશે જ. Infant and children are more vulnerable to fluid volume deficit because more of their body water is in the extracellular fluid compartment. યાદ રાખવાનું, extracellular fluid બેબીમાં કેવું હોય, વધારે. So there is a more chance for the dehydration. Water loss થવાના chances વધારે છે. Now, assessment that we will see in the table. Intervention. Treat and eliminate the cause of dehydration. Okay, we are not going to directly treat the dehydration. Okay, આપણે થોડા ઘણા pint આપી દઈશું, બધું કરી દઈશું, પણ we must need to treat the cause. Monitor vitals, monitor weight and monitor for the changes. Weight changes કેટલા છે, કારણ કે જેમ fluid loss થશે એમ weight changes થશે. જેટલું fluid loss એટલા ગ્રામ, જેટલા ml loss એટલા ગ્રામ weight loss થશે. Including the fluid gain and loss. Monitor intake and output and urine for the specific gravity. Monitor level of consciousness. Monitor skin turgor and the mucous membrane for a dryness. Weight loss infant 3 to 5%, weight loss children 3 to 4%, અને જો સિવિયરમાં તો more than and equal to 10% થઈ જાય છે જો લેવલમાં, અને આમાં મોડરેટમાં છે. બીજા બધામાં નોર્મલ રહે, પલ્સ, રેસ્પિરેટરી રેટ, બ્લડ પ્રેશર, બિહેવિયર, આમાં થોડું ઇરિટેબલ થઈ જશે, ઓર્થોસ્ટેટિક શોક થશે, હાઇપરપ્નિયા થશે, ડીપ રેપિડ બ્રેથ ઇન્ક્રીઝ, કે તો આ બધું થોડું સિવિયર વાળું જોજો તો તમને આઈડિયા આવી જશે. થર્સ્ટ વધી જાય, બિહેવિયર ઇરિટેટેડ થઈ જાય, મ્યુકસ મેમ્બ્રેન ડ્રાય થઈ જાય, ટીયર ડ્રાય થઈ જાય, એન્ટિરિયર ફંડાનેલ શંકન થઈ જાય, એક્સટર્નલ જુગુલર વેઇન એ ડિપ્રેસ થઈ જાય. બરાબર, નોટ વિઝિબલ એટલે થોડી ડિપ્રેસ થઈ ગઈ. બરાબર, સ્કિન છે ડિહાઇડ્રેટેડ ડ્રાય, વેરી ડીલે કેપિલરી રિફિલ ટાઈમ. બરાબર, નખને પ્રેસ કરો તો ડીલે થઈ જશે, મોર દેન 4 સેકન્ડ થઈ જશે. ટેન્ટિંગ સ્કિન એટલે સ્કિન પિંચ ટેસ્ટ કેવું જશે, મોર દેન 2 સેકન્ડ પર બેક જશે. જો અહીંયા કેવું લખ્યું છે, સ્લોલી 2 to 4 સેકન્ડ, અહીંયા મોર દેન 2 સેકન્ડ જશે. એક્રોસાઇનોટિક થશે. ઓકે, સોલ એન્ડ પામ
ઓર મોટલ્ડ, એને મોટલ્ડ બી કહે છે. બધા બ્લુઇશ કલરના થઈ જશે સોલ અને પામ. યુરિન સ્પેસિફિક ગ્રેવિટી ગ્રેટર ધેન 1.020 હોય ઓલિગ્યુરિયા અને ઇન્યુરિયા થઈ જશે. For a mild to moderate dehydration, provide oral rehydration therapy with Pedialyte or a similar rehydration solution as prescribed. Avoid, એટલે કે મીન્સ સોલ્યુશન આપો ORS જેવું. અવોઇડ કાર્બોનેટેડ બેવરેજીસ, બરાબર, અંડરલાઈન કરી દો. કોલ્ડ ડ્રિંક્સ આપવાના નહીં આપવાના, ફ્રૂટ જ્યુસીસ આપવાના જે બનેલા હોય રેડીમેડ હોય એવા કશું જ નહીં. બીકોઝ they are gas producing fluids that contain high amount of sugar, બરાબર, જે રેડીમેડ જ્યુસ હોય છે એમાં હોય છે, such as apple juice. Provide IV hydration if oral hydration, ઓરલ જ્યુસ એ પણ અવોઇડ કરવાનું છે. ઓકે, એપલ જ્યુસ ને. હવે એના પછી નવું સેન્ટેન્સ છે. સુગરી આપશો તમે જ્યુસ, બરાબર, વધારે સુગર વાળું લીંબુ શરબત જ આપી દો કે કંઈ પણ આપી દો તો ઉલટાનું વધારે ડિહાઇડ્રેશન થઈ જશે. સમજ પડી ગઈ ને? યસ મેમ. શું નહીં આપવાનું? કાર્બોહાઈડ્રેટ્સ કાર્બોનેટેડ જ્યુસ, પછી તમે કંઈ પણ કહો, ફ્રૂટ જ્યુસીસ રેડીમેડ કે પછી લીંબુ શરબત વધારે સુગર નાખીને આપવાનું નહીં આપવાનું. ઓકે, વધારે સુગરી ફૂડ જ્યુસ નહીં આપવાના, અધરવાઇઝ there is a more chance of dehydration. Avoid IV hydration if oral hydration method are ineffective. Sorry, provide. Okay, એટલે like અવોઇડ આઈવી હાઇડ્રેશન, એટલે હું જે બોલી એ પણ બરાબર છે કે જો તમારી ઓરલ રિહાઇડ્રેશન ઇફેક્ટિવ હોય, બરાબર, તો તમારે આઈવી આપવાનું નથી. પણ જો ઓરલ રિહાઇડ્રેશન નથી, oral hydration method are ineffective, in that case provide IV therapy with ringal lactate solution. For severe dehydration, એમાં હવે કમ્પલસરી તમારે આઈવી આપવું પડે, બરાબર, કારણ કે સિવિયર ડિહાઇડ્રેશન થઈ ગયું છે. And NPO, patient is not ready to take anything from mouth, બરાબર. અહીંયા છે ને બહુ વધારે થર્સ્ટ હોય. થર્સ્ટ ક્યાં છે? આઈરો સ્લાઇડ મોડરેટ ઇન્ટેન્સ થર્સ્ટ, પણ ઇનએબિલિટી ટુ ટેક વોટર, ઓરલી ના લે કશું. પેલામાં તો તરસું જ હોય, મોઢેથી પીવા બી લાગે. May be necessary to raise the bowel. Fluid and electrolyte replacement via IV route may be required if potassium is prescribed for IV administration. Ensure that the child has voided before administering it and that the child has adequate renal function. કારણ કે પોટેશિયમ રિનલ ફંક્શન સારું ના હોય તો પોટેશિયમ કેવું થઈ જાય છે? વધી જાય છે. હાઇપર કેલેમિયા થઈ જાય તો હાર્ટ રેટ ઇરેગ્યુલર, ડિસેરિથમિયા થઈ જશે. ખબર પડી ગઈ ને? પોટેશિયમ વધી જાય તો કઈ ઇન્જરી કહીએ છીએ આપણે? કિડનીને ડેમેજ, કિડની ઇન્જરી, કિડની પ્રોબ્લેમ, બરાબર. ધીસ ઇઝ ધ સાઇન ઓફ. હવે આપણે એડિશનલ પોટેશિયમ આપવા જઈએ છીએ તો આપણે તો ખાસ ચેક કરવું પડે કે ભાઈ પોટેશિયમ પ્રીવિયસ બરાબર છે, યુરિન આઉટપુટ થઈ ગયું, પેશન્ટ યુરિન પાસ કરી શકે છે. વી શુડ મેક શ્યોર ઇટ. ઓકે, અને પોટેશિયમ પોટેશિયમને કઈ રીતે આપીશું? રૂટ કયો છે પોટેશિયમનો? પોટેશિયમ ક્લોરાઇડનો આઈવી થ્રુ આપી શકીએ. હા, આઈવી થ્રુ. ડાયરેક્ટ આઈવી. ઇન્ફ્યુઝનમાં આપવાનું છે. નેવર ગીવ ઇટ આઈવી. ક્લિયર? પેશન્ટ એક્સપાયર થઈ જશે ઓન ધ સ્પોટ. હા. કેસીએલ કઈ રીતે આપશો? એમબીઆઈ, કેસીએલ તમે જોયા જ હશે હોસ્પિટલમાં, યલો કલરના પાઇન્ટ હોય છે, જોયા છે? યસ મેમ. ઓકે, કેસીએલ પોટેશિયમ ક્લોરાઇડ છે, બરાબર, અને આ કેલ્શિયમ ગ્લુકોનેટ છે. એની એક્શન શું છે? ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ છે? નથી. હા,
સ્ટુડન્ટ્સ એવા આન્સર આપે છે કે ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ ધીઝ આર ધ ઇમરજન્સી ડ્રગ. ઓકે, ડાયરેક્ટલી આપણે જ્યારે આપીએ પીવા થોડા લાગીએ છીએ આપણે એને. ઓકે, આપે ત્યારે શું થાય છે, કાર્ડિયાક ઉપર ડાયરેક્ટ ઇફેક્ટ આવે છે, માયોકાર્ડિયમ ઉપર, એના હાર્ટ રેટ ઉપર. Always give calcium gluconate also very slowly under cardiac monitoring. Potassium never give IV. આપણે જે નતું જોયું હાઇપર કેલેમિયા હાઇપોકેલેમિયા, એની અંદર પણ લખેલું હતું કે પોટેશિયમ છે ને આઈવી ક્યારેય આપવાનું નથી. Reintroduce a normal diet when rehydration is achieved. એકવાર થઈ ગયું હાઇડ્રેશન મેન્ટેન, then patient can go on the normal diet. Provide instruction to the parents about the types and amounts of the fluid to encourage sign of dehydration and indication of the need to notify the primary healthcare provider. સી મેટાબોલિકમાં એક કમ્પ્લીટ થઈ ગયું. હવે જો આપણે આ ફિનાઇલ કીટોન્યુરિયા આવ્યું. ઓકે, વન ટાઈપ ઓફ મેટાબોલિક ડિસઓર્ડર ઓર કન્ડિશન. અને એ બાળકોમાં જ થાય એટલા માટે ફોરેનમાં શું કરે, આનું સ્ક્રીનિંગ કરે કે કોને કોને ફિનાઇલ કીટોન્યુરિયા છે. ફિનાઇલ કીટોન્યુરિયા ઇઝ અ જીનેટિક ડિસઓર્ડર. એટલે અહીંયા નથી, આપણે જેમ થેલેસેમિયાનું સ્ક્રીનિંગ કરીએ છીએ ને કે કોણ થેલેસેમિયા માઇનોર છે, બરાબર, એવી રીતે ત્યાં આગળ એ કરે. તો જીનેટિક ડિસઓર્ડર છે, પ્લસ શું લખેલું છે, ઓટોઝોમલ રિસેસિવ ડિસઓર્ડર છે. એટલે કોના જેવો, Female કોના જેવો? disease. હા, ડિઝીઝ ને તો કઈ વાંધો નહીં, Hemophilia. રિસેસિવ રિગાર્ડિંગ બોલો, જે પણ બોલો એ. હિમોફિલિયામાં હતું. એક્સ લિંક્ડ રિસેસિવ હતું એ. અને થેલેસેમિયા છે એ પણ રિસેસિવ છે બકા. હા. ઓટોઝોમલ રિસેસિવ માં થેલેસેમિયા આવે. ઓકે, આપણે અહીંયા જે કોમનલી જોવા મળે છે. જ્યારે રિસેસિવ છે એટલે સિમ્પટોમ્સ બતાવશે નહીં, એ ત્યારે કેવા હશે, મમ્મી પપ્પા માઇનોર, બરાબર. પણ હવે બંને રિસેસિવ જીન ભેગા થઈ ગયા ભૂલમાં, બરાબર, તો બેબી કેવું પ્રોડ્યુસ થશે, થેલેસેમિયા મેજર. અને ઇન કેસ મમ્મી કે પપ્પાનું એક નોર્મલ જીન અને મમ્મી કે પપ્પાનું એક અબનોર્મલ જીન, એવું કશું જોઈન થઈ ગયું, તો એ અગેન થેલેસેમિયા માઇનોર બને. એવી રીતે ફિનાઇલ કીટોન્યુરિયા કેરિયર બને. That results in the central nervous system damage from the toxic level of the phenylalanine. એલેનિન આ એક ટાઈપનું એન્ઝાઇમ છે, જો એમિનો એસિડ એન્ડ એસેન્શિયલ એમિનો એસિડ છે, 9 જેટલા હોય ને એવું, બરાબર, ફિનાઇલ એલેનિન નામનું, ઇન ધ બ્લડ. It is characterized by the blood phenylalanine levels greater than 20 mg per dl. Normal level is 0 to 2 mg per dl. All 50 states require routine screening of all newborns for the phenylketonuria. જો શું લખેલું છે, રૂટીન સ્ક્રીનિંગ, યુએસએ ની અંદર, બરાબર. અને ત્યાં આગળ બહુ કોમન છે એટલા માટે લોકો રૂટીન સ્ક્રીનિંગ કરી દે છે, કારણ કે જેમ બેબી મોટું થાય એમ એનું બ્રેઇન વધારે પડતું જ ડેમેજ થઈ ગયેલું હોય, જો મીન્સ એ ફિનાઇલ કીટોન્યુરિયા વાળું પેશન્ટ હશે તો. પાછળ શેનું હતું એકવાર આ જોઈ લે. The nurse is evaluating the parents' understanding of the treatment for their child who has phenylketonuria. The nurse determines that the parents understand the treatment based on the following statement. યાદ રાખજો કે પેશન્ટ એજ્યુકેશનમાં યા તો પેશન્ટનો ફીડબેક આપણે પાછળ લેતા હોય તો વેન ધ એ ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય છે કે વેન ધ નર્સ અન્ડરસ્ટેન્ડ, વેન ધ પેશન્ટ રીસ્ટેટ ધ સ્ટેટમેન્ટ, પછી આની અંદરના કોઈ સ્ટેટમેન્ટ હોય. ધ કરેક્ટ ડાયટ ઇઝ પ્રાઇમરી ટ્રીટમેન્ટ ફોર ધ problem. Diet should be corrected. We need to avoid giving our child food high in a protein, such as meat and dairy product, because they contain high level of phenylalanine.
Cereal, pasta, rice, fruits, vegetables are the great for my child to eat. We need to read food labels closely because some foods contain aspartame and artificial sweeteners, and this contains phenylalanine. Follow-up doctor's appointment are really important for our child. થેલેસેમિયામાં પણ સેમ છે. એમને પણ કન્ટિન્યુઅસ 15 days blood transfusion હોય અને એમને પણ વિઝિટ હોય ડોક્ટર્સની. નાઉ વી વિલ સી ધ અસેસમેન્ટ. ઓલ ચિલ્ડ્રન છે ને, તો એમાં આ તો કોમન કે લાઈક ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ, વોમિટિંગ, ઇન બિટવીન સીઝર આયા કરે, મસ્ટી ઓર્ડર ઓફ ધ યુરિન, ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી. મીન્સ ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે ફ્રન્ટલ લોબ, બરાબર? કે મીન્સ બધું યાદ ના રહેતું હોય, ડિસિઝન મેકિંગ ના હોય. ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે બુદ્ધિ, બરાબર? ઇન ઓલ્ડર ચાઇલ્ડમાં શું થશે? એક્ઝેમા, હાઇપરટોનિયા, હાઇપોપિગમેન્ટેશન ઓફ ધ હેર. હેર અલગ રીતના વ્હાઇટ દેખાતા થઈ જશે. સ્કિન એન્ડ આઈરિસિસ અલગ રીતની હશે. Behavioral abnormalities including hyperactivity and bizarre or schizoid behavior. Now interventions. Screening of newborn infants. For phenylketonuria, the infant should have vegan formula or a human milk feeding before specimen collection. બરાબર, formula આપવાનું or human milk feeding. If initial screening is positive, a repeat test is performed and the further diagnostic evaluation is required to verify the diagnosis. Rescreening newborn by 14 days of age. If the initial screening was done before 24 hours of age. 14 દિવસ પછી ફરી કરી દેવાનું કે બધું બરાબર છે. If the phenylketonuria is diagnosed, prepare to implement the following. Restrict phenylalanine intake. High protein food આપવાનું નહીં. ટૂંકમાં છે ને, જો આ એલેનિન છે તો શું છે? એમિનો એસિડ. પ્રોટીન શું છે? એમિનો એસિડ. એન્ઝાઇમ, હોર્મોન શું છે? તો એ બધા એમિનો એસિડ છે, બરાબર? તો જ્યારે પણ આના રિગાર્ડિંગ થાય તો આપણે એવું જ વિચારવાનું કે જો અમુક ટાઈપના એમિનો એસિડ ના હોય તો અમુક ટાઈપના હોર્મોન ના બની શકે, અમુક ટાઈપના એમિનો એસિડ ના હોય તો અમુક ટાઈપના એન્ઝાઇમ્સ ના બની શકે, જેમ ઇન્સ્યુલિન ના બની શકે, એવી રીતે. પ્રોટીન ઇન્ટેક ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ફોર સર્ટેન એમિનો એસિડ્સ, બરાબર? ને અમુક છે ને આપણી બોડીની અંદર જ જનરેટ થતા હોય, અમુક આપણે બહારથી લેતા હોઈએ. તો હવે ફિનાઇલેલેનિન છે એટલે એમિનો એસિડ છે, તો હવે આપણે રિસ્ટ્રિક્ટ કરવું પડશે પ્રોટીન. આમાં આ જે પ્રોડક્ટ છે ને એની અંદર એલેનિન વધારે છે. કયા? તો મીટ અને ડેરી પ્રોડક્ટ. એન્ડ aspartame are avoided because they contain large amount of phenylalanine. એમાં વધારે પ્રમાણમાં હોય છે. Monitor physical, neurological, intellectual development and help the child. બરાબર, intellectual બરાબર નથી ડેવલપ થતું, તેને થોડીક એવી એક્સરસાઇઝ આપો. ડિસેબલ ચિલ્ડ્રન વાળું કોઈ ક્લિનિક વિઝિટ કરી હોય તો બ્લોક્સ અરેન્જ કરતા હોય છે, બરાબર? Stress the importance of the follow-up treatment. Encourage the parents to express their feelings about the diagnosis and discuss the risk of phenylketonuria in the future children. Educate the parents about the use of the special preparation formulas and about the foods that contain phenylalanine. Consult with social care services to assist the parents with the financial burdens of purchasing special prepared formulas. એટલે કે જેમાં ફિનાઇલેલેનિન ના હોય એવું, કારણ કે જો બંને મિલ્કની અંદર ને બધામાં ફિનાઇલેલેનિન રહેવાનું છે. હવે છે ચાઇલ્ડહુડ ઓબેસિટી. કન્ડિશન ખબર પડી ગઈ ફિનાઇલકીટોન્યુરિયામાં? Yes, ma'am. Yes. Okay.
હા, હવે છે childhood obesity, a condition in which the excess body fat negatively impact the health and well-being of the child. BMI is screening tool that can be used to measure the obesity. BMI is defined as the person's body weight in kilograms divided by the square of the person's height in the meter, as recommended by the CDC. CDC guideline was Center of Disease Control and Prevention. Health professionals need to use the BMI percentile when measuring the child and adolescent age 2 to 20 years. ગૂગલ ઉપર લખજો કે BMI for 2 to 18 કેવી રીતે લખે છે ફોર ચિલ્ડ્રન અને CDC અને પછી છે ને ઇમેજીસ જોશો એટલે છે ને આપણે પેલું મમતા કાર્ડમાં કેવા આમ ચાર્ટ હોય છે એરો જતા હોય છે પછી આપણે એમ જોઈએ કે આટલી એજ તો અહીંયા પ્લોટ કરે જોયું છે ને એવું કાર્ડ મમતા કાર્ડ જેવું હા Yes, ma'am. હા હા, બસ એવું એવું જ એની અંદર પ્લોટ કરવાનું એટલે પર્સન્ટાઇલ વાઇઝ આપણને ખબર પડે કે ભાઈ આ થીનનેસ છે ઓવરવેઇટ છે ઓબેસ છે નોર્મલ છે કે એક્સેસિવ થિનનેસ છે. Overweight is defined as being above the 85th percentile but less than 95th percentile. Obesity is defined as BMI greater than 95th percentile. Severe obesity is defined as a BMI greater than or equal to 128th percentile or 95th percentile ની ઉપર. Now BMI is greater than or equal to 35. 35 less means malnourished કે એવું કહેવાતું હશે. Okay. Now effect of obesity. If obesity is diagnosed in a childhood, it can lead to a problem later in a life, such as physical, social, and emotional problems. Asthma, sleep apnea, bone and joint problems, type 2 diabetes, risk factor leading to the heart disease such as hyperlipidemia can occur. A child who is obese is more likely to be obese as an adult, which result in a comorbid associated with obesity later in a life, such as type 2 diabetes, heart disease, metabolic syndrome and cancer. બરાબર એટલે પાતળા બચ્ચા હોય એ સારું છે ખાસ ધ્યાન રાખવાનું during adolescence. A child who is okay. Now diabetes mellitus. Type 1 diabetes mellitus is characterized by the destruction of pancreatic beta cells. આપણને બધાને ખબર છે કે beta cells, Langerhans cells, which produce insulin. This result in a absolute insulin deficiency. બરાબર ટાઈપ 1 માં શું છે કે ડિસ્ટ્રક્શન જ થઈ જાય છે શેની તો બીટા સેલની તો ઇન્સ્યુલિન બનતું જ નથી બરાબર એટલે ડેફિશિયટ રહે છે જે જુવેનાઇલ ડાયાબિટીસ કહીએ છીએ. હવે છે બીજું ટાઈપ 2 ડાયાબિટીસ જે એડલ્ટમાં થતું હોય છે ડાયાબિટીસ મેલિટસ usually arise because of the insulin resistance. ઇન્સ્યુલિન બને છે પણ સારું બનતું નથી. In which the body fails to use insulin properly combined with the relative rather than the absolute insulin deficiency. The rate of children and teens being diagnosed with the pre-diabetes and type 2 diabetes is increased. The number one risk factor of developing type 2 diabetes in childhood is being overweight. બરાબર જેટલા ઓવરવેઇટ એટલું ડાયાબિટીસ કેવું આવશે જલ્દી આવે ટાઈપ 2 ડાયાબિટીસ જલ્દી આવે. On prevention strategies for the type 2 diabetes in childhood, insulin deficiency, insulin deficiency leading to the ketoacidosis, no? So insulin deficiency છે તો impaired metabolism of the fat, protein and carbohydrate. Patient
પેશન્ટ કેવું રહેશે? ગ્લુકોઝ બ્લડમાં ને બ્લડમાં જ પડ્યો રહી ગયો, બરાબર? તો હાઇપરગ્લાયસેમિયા રહેશે. યુટિલાઇઝ ના કર્યો ઇન્સ્યુલિનને, ગ્લુકોઝને યુટિલાઇઝ કરીને સેલ કે ટિશ્યુમાં પહોંચાડ્યો નથી. હવે હાઇપરગ્લાયસેમિયા થાય ને એટલે ગ્લુકોઝ બ્લડમાં રહી ગયું એટલે બિચારા મસલ, સેલ, ટીશ્યુ એ તો ભૂખે મરે છે, બરાબર? એમને તો ગ્લુકોઝ જ નથી મળી રહ્યો, તો કેવા આપણે થઈ જઈએ? ફટીગ થઈ જઈએ, હંગર, પોલીફેઝિયા થઈ જાય છે ને. કેમ? કારણ કે આપણે સેલ, ટીશ્યુ, મસલ્સ બધા ભૂખે મરે છે, ગ્લુકોઝ જ નથી આવતો એને, એટલા માટે આપણે પોલીફેઝિયા વધારે ખાધા કરીએ. અને શું થશે? જોડે જોડે વેઇટ લોસ થશે, મસલ્સ લોસ થશે વેઇટ લોસ ની અંદર, બરાબર? જોડે જોડે પોલીયુરિયા, સેલ્યુલર સ્ટાર્વેશન જો લખ્યું છે કે આપણા સેલ બધા ભૂખે મરે છે, ઓકે? તો એના લીધે શું થશે? હજી પણ બ્લડ ની અંદરનું ગ્લુકોઝ અંદર તો ગયું જ નથી સેલ ટીશ્યુ જોડે, બરાબર? તો કીટોન્સ પ્રોડ્યુસ થશે. કેમ પ્રોડ્યુસ? ઇન ધ રિસ્પોન્સ ટુ ધ સેલ્યુલર સ્ટાર્વેશન કેન નોટ નરિશ સેલ બીકોઝ ઓફ ધ એબ્સન્સ ઓફ ધ ઇન્સ્યુલિન. પ્રોટીન મેટાબોલિઝમ થશે અને કીટોન પ્રોડ્યુસ થશે. હવે કીટોન પ્રોડ્યુસ થયું ને એટલે શું થશે? એસિડોસિસ થશે, જેને કહેવાય કીટો એસિડોસિસ. હવે છે પ્રિવેન્ટિંગ ટાઈપ 2 ડાયાબિટીસ mellitus in childhood. Eating healthy to lose weight. Drink water instead of sugared beverages such as soda, juice, and sport drinks. Eat more fruits and vegetables. Fresh is the best, but frozen fruit and vegetables or those canned in water, not syrup, are acceptable. Limit fast food. Make healthy snacks such as grapes, carrots, and plain popcorn. Cheese butter वाली नहीं, okay? Increasing physical activity to lose weight. Children and adolescents should have a 60 minutes a day of a physical activity. Example, physical activity include dancing, walking, bike riding, taking the stairs, playing interactive video games. Limit screen time. The use of the computer, tablets, or the phone to 60 minutes per day. Notice warning signs: increased thirst, increased nighttime urination, blurred vision, and unusual fatigue. Insulin deficiency requires the use of the exogenous insulin to promote appropriate glucose use and to prevent complications related to elevated blood glucose levels such as hyperglycemia, diabetic ketoacidosis, and death. Diagnosis is based on the presence of the classic symptoms and an elevated blood glucose level. Normal blood glucose level is 70 to 99 mg per dl based on the primary healthcare provider preference. Children may need to be admitted directly intensive care unit because of the manifestation of the diabetic ketoacidosis, which may be the initial occurrence leading to the diagnosis of the diabetes mellitus. કોઈ બેબી એવું છે કે જેના કીટોન બોડી યુરિનમાં જવા લાગ્યા છે તો ડાયરેક્ટલી ડાયગ્નોસ થઈ જશે ડાયાબિટીસ મેલાઇટસ માટે, એવી રીતે જ આવી જશે. અસેસમેન્ટ: પોલીયુરિયા, પોલીડિપ્સિયા, પોલીફેઝિયા, બરાબર? યુરિનેશન કેમ વધારે થશે? કારણ કે બ્લડની અંદર બહુ જ ગ્લુકોઝ આવી ગયું છે, હવે એને ગ્લુકોઝ એક્સક્રીટ કરવું છે તો યુરિનેશન વધારે થશે. યુરિનેશન એટલું વધારે થશે કે પેશન્ટ ડિહાઇડ્રેટેડ રહેશે, ડિહાઇડ્રેશન થશે એટલે વધારે ને વધારે પાણી પીશે. ઓકે, સો 3 T's આર ક્લિયર. પોલીફેઝિયા પણ કેમ થયું એ મેં કહી દીધું. હાઇપરગ્લાયસેમિયા, ગ્લુકોઝને કન્વર્ટ નથી કરી શકતું ઇન્સ્યુલિન, એટલે બિચારું ગ્લુકોઝ બ્લડમાં જ રહી જાય છે.
વેઇટ લોસ થશે, મસલ સ્ટ્રેન્થ જશે, unexplained fatigue and lethargy, headache, because again brain is not getting glucose. ગ્લુકોઝ ના મળે, ઓક્સિજન ના મળે, બ્રેનને બહુ તકલીફ પડે. ઓકેઝનલ એન્યુરેસિસ in a previously toilet trained child. બેબી પહેલા ટોયલેટ ટ્રેન છે એને આવું થવા લાગશે. Vaginitis in adolescent caused by the candida which thrive in a hyperglycemic tissue. Fruity odor breath, dehydration, blurred vision, slow wound healing, changes in the level of consciousness, long-term effect, failure to grow at the normal rate, delayed maturation, recurrent infection, neuropathies. બરાબર, ન્યુરોપેથીઝ મીન્સ સેન્સેશન પગમાંથી ધીમે ધીમે જવા લાગે. આપણે ફૂડ કેર ખાસ આપતા હોઈએ છીએ ડાયાબિટીસમાં. કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ, હવે આ બધાનું છે ને મેં એક્સપ્લેન કરેલું છે, કદાચ રિવિઝન બુકની અંદર બધી કેમ બધી પથી થવા લાગે છે ડાયાબિટીસમાં. રટાઇનોપથી, ન્યુરોપથી, કાર્ડિયોમાયોપથી, પેરિફરલ ન્યુરોપથી, ડાયાબિટીક ન્યુરોપથી કહીએ તો પગમાં સેન્સેશન જતું રહ્યું. હવે માયોકાર્ડિયમમાં તો બધી જ જગ્યાએ શું હશે, નાની નાની વેસલ્સ છે, કેપિલરીઝ છે. તો કેપિલરીઝ ની અંદર શું થશે, ગ્લુકોઝ એક્યુમ્યુલેટ થઈ જશે, અને જેમ માટલા ઉપર ક્ષાર કેવો બાજી જાય એવી રીતે બધી જ નાની નાની વેસલ્સમાં ગ્લુકોઝ એવી રીતે બાજવા લાગશે. બરાબર, તો ધેટ વિલ લીડ ડેમેજ ઓફ ધ ઓર્ગન. માયોકાર્ડિયમની વેસલ્સમાં એવું થશે તો કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ થશે, કાર્ડિયોમાયોપથી થશે, ન્યુરોપથી થશે. રટાઇનાની અંદર સ્મોલ વેસલ્સ છે એમાં રટાઇનોપથી થશે. રિનલમાં જો લખ્યું છે માઇક્રોવાસ્ક્યુલર ડિઝીઝ, બરાબર, નેફ્રોપથી, ડાયાબિટીક નેફ્રોપથી થઈ જશે. નાઉ કોમ્પ્લિકેશન્સ, કેવા કોમ્પ્લિકેશન્સ થાય તો હાઇપરગ્લાયસેમિયા, હાઇપોગ્લાયસેમિયા, ઓકે, ડાયાબિટીક કીટોએસિડોસિસ, કોમા, hypokalemia, hyperkalemia, microvascular changes, cardiovascular changes for a child with diabetes mellitus. Plan to initiate a consultation with a diabetic specialist to plan the child care. Normal healthy nutrition is encouraged and the total number of calories in individualized based on the child's age and growth expectation. For a type 2 diabetes, refer this American Diabetic Association recommendation and guideline. As prescribed by the primary healthcare provider, children with the diabetes need to special types of food or supplements. They need sufficient calories to balance the daily expenditure of energy and to satisfy the requirement of the growth and development. Dietary intake would include three well-balanced meal per day, eaten at the regular interval, plus a mid-afternoon snacks like 4-5 વાગ્યાનો and bedtime snacks. Bedtime snacks એટલા માટે એડ કરે છે કારણ કે early morning hypoglycemia થઈ જાય, like 3 PM, 4 PM, 5 PM, બરાબર, તો એ પ્રિવેન્ટ કરવા માટે. A consistent intake of the prescribed protein, fat and carbohydrates at each meal and snack is needed. Concentrated sweets are discouraged. મીન્સ હાઈ કેલરી સ્વીટ ને એવું હોય તો એ ડિસ્કરેજ કરી દેવાનું. Fat is reduced up to 30% and less of the total calorie requirement. બરાબર, instruct the children and parents to carry a source of glucose as glucose such as glucose tablets with them at all times to treat the hypoglycemia if it occurs. Incorporate the diet into the individual child's needs, likes and dislikes, lifestyle and cultural and socio-economic pattern. Allow the child to participate in a making of food choices to provide a sense of control. ચાઇલ્ડ જાતે જ ચૂઝ કરવા લાગશે અને ઓટોમેટિક કંટ્રોલ આવશે, કાનાથી તો મને તકલીફ પડે છે.
Exercise. Instruct the child in the dietary adjustment when exercise. Extra food needs to be consumed for the increased activity. Usually 10 to 15 gram of carbohydrate for every 30 to 45 minute activity. Instruct the child to monitor the blood glucose level before and after exercising. Plan an appropriate exercise regimen with the child, taking the developmental stage into the account. બરાબર કે લાઈક હજી તો ગ્રોઈંગ ફેઝ હોય, એડોલેશન ફેઝ હોય, હાઈટ વધવાનો ટાઈમ છે, ત્યારે આપણે ડાયટરી ઇન્ટેક લેસ કરાવી દઈએ છે, તો એને પણ આપણે પ્રોટીન ઇન્ટેક વધારવાનું. Now insulin. Diluted insulin may be required for some infants. આપણે અહીંયાથી બાકી રાખીશું કારણ કે નાનું નથી Okay. હાઇપોગ્લાઇસ હે ને. हाँ. Okay, ma'am. ઓકે બાય Bye, ma'am. બાય. Bye, ma'am.